નમસ્તે, હું ડૉક્ટર ચિરાગ વિરજા અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આયુર્વેદના દ્રષ્ટિકોણથી ઉંદરી નામનો રોગ શું છે અને તેમાં લગાવવા માટે કયું તેલ વાપરી શકાય તે અંગે જોઈશું. જો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આયુર્વેદને લગતા આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આયુર્વેદમાં ઉંદરીને ઇન્દ્રલુપ્ત કહે છે. ઇન્દ્રાણામ ઇન્દ્ર નીલવર્ણ કેસા નામ લુપ્તમ લોપો યસ્માત. ઇન્દ્રિયોનું જે સ્થાન છે શિર એટલે કે માથા પરથી કૃષ્ણ વર્ણના વાળનો નાશ થવો તેને ઇન્દ્રલુપ્ત કહે છે. સામાન્ય રીતે આ રોગમાં માથામાં, દાઢીમાં કે મૂછના ભાગમાંથી સિક્કા આકારમાં વાળ ખરી જાય છે અને આ રોગ માટે ત્રિદોષ એટલે કે વાયુ, પિત્ત, કફ અને રક્તદુષ્ટિ પણ જવાબદાર છે. આધુનિક વિજ્ઞાનમાં ઇન્દ્રલુપ્તને એલોપેશિયા એરિયાટા કહે છે. એલોપેશિયા એરિયાટા હેલોસિન પેચિસ હાઈ સ્ટ્રેસ એટલે કે ચિંતાવાળામાં થાય છે તેવું ઘણા લોકો માને છે, પરંતુ તે અમુક અંશે સત્ય છે, કારણ કે આ એક ઓટો ઇમ્યુન રોગ છે, એટલે કે તેમાં શરીરની પોતાની રોગ પ્રતિકારક શક્તિ ભૂલથી તંદુરસ્ત કોષો પર હુમલો કરે છે. પરિણામે કોઈન આકારમાં હેર લોસ થાય છે. આવા પેચિસ 1, 2 કે તેથી વધુ પણ હોઈ શકે છે. મિત્રો, હવે આપણે એલોપેશિયા એરિયાટા એટલે કે ઇન્દ્રલુપ્તમાં કયું તેલ વાપરી શકાય તે અંગે જોઈશું. ઇન્દ્રલુપ્ત માટે શાળંધર સંહિતા નામના ગ્રંથમાં કરંજનું તેલ વાપરવાનું કહ્યું છે. આ જ કરંજના તેલને અષ્ટાંગ હૃદયમાં માલત્યાદી તેલ એવું નામ આપવામાં આવ્યું છે. આ તેલ બનાવવા માટે ચમેલીના પાન, કરંજના બીજ, ચિત્રક મૂળત્વક, કરેણ મૂળત્વક અને તલનું તેલ વપરાય છે. જો આ કરંજનું તેલ બનાવવા માટે બેઝ તરીકે તલના તેલની બદલે નારિયેળનું તેલ વાપરવામાં આવે તો તેને માલત્યાદી કેરા તેલ એવું કહેવામાં આવે છે. હવે આપણે આ માલત્યાદી તેલ કેવી રીતે લગાવીશું તેના વિશે જાણીએ. આ તેલનું અસરકારક પરિણામ મેળવવા માટે ઉંદરીના ભાગ પર સૌપ્રથમ આયુર્વેદિક ઔષધિ ચૂર્ણ એટલે કે એલાદી ચૂર્ણનું ઘર્ષણ કરીશું. આ પ્રયોગ માટે સૌપ્રથમ લાલ ડુંગળી લઈ તેની ગોળ સ્લાઇસ બનાવીશું. ત્યારબાદ કોઈ એક સ્લાઇસ લઈ તેના ઉપર એલાદી ચૂર્ણ લગાવી ઉંદરીના ભાગ પર થોડીવાર ઘસીશું. ત્યારબાદ કરંજનું તેલ તે ભાગ ઉપર આછું આછું લગાવી દેશું. આ રીતે તેલ લગાવતા ખૂબ જ સારું પરિણામ મેળવી શકાય છે. જો તમે આ તેલ અને ચૂર્ણ મગાવવા માંગતા હોય તો તેની લિંક અમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જ્યાંથી તમે તેને ડાયરેક્ટ મગાવી શકો છો. આ તેલના ઉપયોગ ઉપરાંત તમે યોગ્ય વૈદ્યની સલાહ મુજબ રક્તશોધક મહામનિષ્ઠાદી ઘનવટી 2 ગોળી સવાર સાંજ અને રસાયણ ચૂર્ણ 1 ચમચી સવારે ભૂખ્યા પેટે લઈ શકો છો, પરંતુ આ માટે યોગ્ય વૈદ્યની સલાહ લેવી જરૂરી છે. આ ઉપરાંત ઉંદરીવાળા લોકોએ નમક જમવામાં ઓછું કરવું જોઈએ અને નમકવાળી વસ્તુઓ એટલે કે અથાણા પાપડ પણ બંધ કરી દેવા જોઈએ. આ ઉપરાંત વાળ ધોવા માટે આમળા, અરીઠા, સિકાકાઈમાંથી બનાવેલા હર્બલ શેમ્પૂનો ઉપયોગ વધારવો જોઈએ. આ કરંજનું તેલ ઉંદરી ઉપરાંત ડેન્ડ્રફ, ફોલિક્યુલાઇટિસ અને સિબોરિક ડર્મેટાઇટિસમાં પણ વાપરી શકાય છે. તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને અમારો આ વિડીયો ગમ્યો હશે. જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય ધન્વંતરી.